ચેનલ HNS ફૂડ સ્ટેશન. આજે આપણે અર્જુનની છાલનો ઉકાળો બનાવીશું. આ ઉકાળો હૃદય માટે અને કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ખૂબ જ ફાયદેમંદ છે. તો ચાલો આ ઉકાળાના ફાયદા અને ઉકાળાને કઈ રીતે અને ક્યારે લેવું તે જોઈએ. અર્જુનની છાલ આયુર્વેદમાં હૃદય માટે અમૃત સમાન છે અને વૈજ્ઞાનિક રીતે પણ તે ખૂબ જ ફાયદાકારક છે. તો તેમાં જોઈએ તો અર્જુનની છાલમાં સેપોનિન્સ અને ગ્લાયકોસાઇડ્સ નામના તત્વો છે જે હૃદયના સ્નાયુઓને મજબૂત બનાવે છે. એ સિવાય તે શરીરમાં નાઇટ્રિક ઓક્સાઇડનું ઉત્પાદન વધારે છે, જેના લીધે લોહીની નસો કુદરતી રીતે જ પહોળી રહે છે અને તેમાં ભરપૂર માત્રામાં ફ્લેવેનોઇડ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ રહેલા છે જે ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે LDL અને ટ્રાયગ્લિસરાઇડ ઘટાડે છે. એ સિવાય અર્જુનની છાલમાં કુદરતી રીતે લોહીને પાતળું રાખવાનો ગુણ છે અને તે શરીરને નુકસાન કરતા કણો સામે પણ રક્ષણ આપે છે, જેના લીધે હૃદયના કોષો પર સોજો અને તણાવ ઓછું થાય છે અને હૃદય નબળું પડતું અટકે છે. હવે ઓવરઓલ જોઈએ તો અર્જુનની છાલનું રેગ્યુલર સેવન કરીએ તો બીપી કંટ્રોલમાં રાખી શકાય, નળીઓ બ્લોક થતી અટકાવી શકાય, જેના લીધે હાર્ટ એટેક અને સ્ટ્રોકના જોખમને પણ ઘટાડી શકાય છે. એ સિવાય તેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, જેથી હાડકાં પણ મજબૂત બને છે. તો હવે આ ખૂબ જ ફાયદેમંદ એવી અર્જુનની છાલને કઈ રીતે લેવી જોઈએ, તો તેના માટે અહીંયા મેં અડધી ચમચી અર્જુનની છાલનો અધકચરો ભૂકો લઈ લીધો છે. તેમાં 2 ગ્લાસ પાણી ઉમેરીને અર્જુનની છાલને આખી રાત માટે પલાળી દેશું. આ રીતે આખી રાત અર્જુનની છાલને પલાળવાથી અર્જુનની છાલના જે ગુણ છે તે પાણીમાં સરસથી એબ્ઝોર્બ થઈ જાય. જો તમે રાતે પલાળવાનું ભૂલી જાઓ તો પણ ઉપાધિ કરવાનું નથી. સવારે ઉઠીને પણ તમે આ અર્જુનની છાલનો કાઢો બનાવી શકો છો. હવે સવારે ઉઠીને આપણે આ પાણીને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે અર્જુનની છાલનો કલર મસ્ત પાણીમાં એબ્ઝોર્બ થઈ ગયો છે અને થોડી સુગંધ પણ આવવા લાગી છે. તો હવે અર્જુનના કાઢાનો ફ્લેવર વધારવા માટે તેમાં નાનો તજનો ટુકડો ઉમેરીશું. તજનો ટુકડો ઉમેરવાથી કાઢો મસ્ત સુગંધવાળો બને છે અને મસ્ત તેનો ટેસ્ટ પણ આવે છે. અને ત્યાર પછી આ બધી જ વસ્તુને બરાબર રીતે મિક્સ કરી લઈ તેને ગેસ ઉપર ઉકાળવા રાખીશું. તો ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે જે પાણી 2 ગ્લાસ ઉમેર્યું છે તે 1 ગ્લાસ જેટલું એટલે કે અડધું પાણી થાય ને ત્યાં સુધી તેને ઉકાળવાનું છે. તો તેના માટે અંદાજે 8 થી 10 મિનિટ જેટલો સમય લાગશે. અને જો અહીંયા તમે રાતે અર્જુનની છાલ પલાળવાનું ભૂલી ગયા હોય તો પણ ઉપાધિ નથી કરવાની. સવારે અડધી ચમચી અર્જુનની છાલ લઈ તેમાં પાણી ઉમેરીને ડાયરેક્ટ ગેસ ઉપર મૂકીને પણ તમે કાઢા તૈયાર કરી શકો છો. થોડી વાર કાઢાને ઉકાળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે પાણી ઓલમોસ્ટ અડધું થઈ ગયું છે અને કાઢાનો કલર પણ મસ્ત આવે છે અને તજ ઉમેર્યું છે તેના લીધે તેની સુગંધ પણ મસ્ત આવે છે. તો હવે આ તૈયાર થયેલા કાઢાને આપણે ગાળી લઈશું. ત્યાર પછી આ કાઢાને ગરમા ગરમ અથવા તો ઠંડુ કરીને પણ તેને પી શકાય છે. તો હવે તેને સર્વિંગ કપમાં લઈને સર્વ કરીશું. સર્વ કરતી વખતે તેમાં તમે થોડો લીંબુનો રસ અથવા તો મધ પણ ઉમેરી શકો છો. તો તૈયાર છે આપણો આ શરીર માટે અને ખાસ કરીને હૃદય માટે ખૂબ જ ફાયદેમંદ તેવો અર્જુનની છાલનો કાઢો. હવે આ કાઢો ક્યારે અને કઈ રીતે પીવો, તો રોજ સવારે ભૂખ્યા પેટે 1 ગ્લાસ આ કાઢાનું તમે સેવન કરી શકો છો. તો તમે પણ આ કાઢો ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. વિડીયો ગમ્યો હોય તો રેસિપીને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.